હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4માં ઇંગ્લિશ એમાં યુનિટ 4 આપણે ચાલુ હતો. યુનિટ 4 શું છે? તો કે અવર હેલ્પર્સ. હવે એમાં આપણે જોઈશું એક્ટિવિટી નંબર 3. તો એમાં કહે છે કે અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે. ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો. સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી જગ્યામાં ફરીથી લખો. તો લીંબુ શરબત છે એ આપણને બધાને ખબર છે કે આપણે બધાએ લીંબુ શરબત પીધો છે ને બધાએ લીંબુ શરબત. ઉનાળો હોય તો લીંબુ શરબત પીવાની આપણને મજા આવી જાય. તો લીંબુ શરબતમાં શું શું આવે એ આપણે આજે જોવાનું છે. શિયાળો છે એટલે આપણે બહુ અત્યારે લીંબુ શરબત ન પીએ. ઉનાળામાં આપણે ક્યાંક બહારે ગયા હોય અને બહારથી આવી અને ઘરે આવીને જો આપણને એકદમ ઠંડો લીંબુ શરબત મળી જાય તો મજા આવી જાય. તો જોઈએ લીંબુ શરબત કેવી રીતના બને એ. તો એમાં આપણે જોઈએ ચિત્રમાં તો અહીંયા કોઈ બેન છે શું કરે છે તો કે લીંબુના 2 કટકા કરે છે. પછી શું કરે છે તો કે એના બી કાઢે છે. પછી લીંબુનું જ્યુસ છે એને ગ્લાસમાં નાખે છે. પછી એમાં પાણી નાખે છે. પછી એડ સમ સોલ્ટ એટલે થોડું મીઠું. જો બાજુમાં મીઠાની બોટલ છે એમાંથી ને એમાં થોડું મીઠું નાખે છે. પછી શું કરે છે તો કે બાજુમાં ખાંડની બોટલ છે, લખેલું છે શુગર એટલે કે ખાંડ. તો પછી ખાંડ એમાંથી ચમચી ભરીને એમાં નાખે છે અને પછી તમારું લેમન જ્યુસ રેડી છે. તો પહેલાં આ પ્રવૃત્તિ, પછી આ, પછી આ, પછી આ, પછી આ અને પછી આ. સમજાય છે કેવી રીતે છે? તો ચલો જોઈએ તો લીંબુ શરબત કેવી રીતે બને એ. ટેક અ લેમન, કટ ઇન્ટુ 2 પીસીસ. કે એક લીંબુ લ્યો. ટેક એટલે કે લેવું, લેમન એટલે કે લીંબુ. કે એક લીંબુ લ્યો, કટ ઇટ ઇન્ટુ કે તેના 2 પીસીસ એટલે કે ટુકડા કરો, કે તેના 2 ટુકડા કરો. કટ એટલે કે કાપવું, પીસીસ એટલે કે ટુકડા, કે તેના 2 ટુકડા કરો. હવે પછીના ચિત્રમાં શું કહે છે તો કે રિમૂવ ધ સીડ્સ. સીડ એટલે કે બી, રિમૂવ એટલે કે કાઢો એમ, કે લીંબુમાં જે બી હોય એ બી કાઢી નાખો. પછી શું કહે છે કે સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ. સ્ક્વીઝ એટલે કે નીચોવવું. શું થાય? નીચોવવું. જ્યુસ એટલે કે લીંબુનો રસ છે એ ઇન્ટુ અ ગ્લાસ એટલે કે પ્યાલામાં અથવા તો ગ્લાસમાં, કે ગ્લાસમાં રસ નીચોવી લ્યો અથવા તો પ્યાલામાં રસ નીચોવી લ્યો. પછી શું કહે છે તો કે એડ વોટર. જો જગ છે એમાં પાણી છે, એમાંથી પાણી આપણને ગ્લાસમાં નાખતા હોય એવું ચિત્ર દેખાય છે. તો શું કરવાનું? એડ વોટર એટલે કે પાણી ઉમેરો. પછી કહે છે કે એડ સમ સોલ્ટ. એડ એટલે કે ઉમેરવું, સમ એટલે કે થોડું, સોલ્ટ એટલે કે મીઠું, કે પછી એમાં થોડું મીઠું ઉમેરો. જો બાજુમાં આપણને મીઠાની બોટલ દેખાય છે ઉપર શું લખેલું છે તો કે સોલ્ટ, અને બાજુમાં ચમચી છે અને હાથ વડે નાખતા હોય એવું દેખાય છે. તો શું કરવાનું? પાણી નાખવાનું, પછી એમાં થોડું મીઠું નાખવાનું. પછી શું કહે છે કે પુટ 2 સ્પૂન્સ ઓફ સુગર. પુટ એટલે કે હવે નાખો એમ. શું તો કે 2 સ્પૂન્સ એટલે કે 2 ચમચી, સ્પૂન એટલે કે ચમચી, ઓફ સુગર એટલે કે ખાંડ, કે 2 ચમચી ખાંડ નાખો. મિક્સ ઇટ વેલ, કે સારી રીતે હલાવો. મિક્સ એટલે કે હલાવવું, વેલ એટલે કે સારી રીતે, કે તેને સારી રીતે હલાવો. તો શું કહે છે કે પહેલાં એક લીંબુ લેવાનું, પછી એના 2 કટકા કરવાના. પહેલા ચિત્રમાં એવું દેખાય છે. પછી શું કહે છે કે લીંબુના બી કાઢી નાખવાના. બીજા ચિત્રમાં એ દેખાય છે. પછી કહે છે કે લીંબુનો જે રસ છે એ ગ્લાસમાં નીચોવી લ્યો. ત્રીજા ચિત્રમાં એવું દેખાય છે. પછી કહે છે કે એમાં થોડું પાણી નાખો. તો ચોથું ચિત્ર જોઈ લ્યો. પછી કહે છે કે એડ સમ સોલ્ટ, થોડું મીઠું નાખો. પાંચમું ચિત્ર આપણું. પછી કહે છે કે થોડું 2 ચમચી ખાંડ નાખી અને હલાવો. એ આપણું છઠ્ઠું ચિત્ર છે. પછી શું કહે છે કે યોર લેમન જ્યુસ ઇઝ રેડી, કે તમારો લીંબુ શરબત છે એ તૈયાર છે. રેડી એટલે કે તૈયાર, યોર એટલે કે તમારું, લેમન જ્યુસ એટલે કે લીંબુનું શરબત, કે તમારું લીંબુનું શરબત તૈયાર છે. સમજાય છે? લીંબુ શરબત તમારા મમ્મી ક્યારેક બનાવતા હોય તો જોવાનું, અથવા તો આજે જો આ વિડીયો જોઈ અને મમ્મીને કહેવાનું કે ચાલ મમ્મી 1 ગ્લાસ લીંબુ શરબત બનાવો છે, કેવી રીતના બનાવવાનો? સમજાય છે? હવે આપણને નીચે શું કીધું છે
કે સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ જગ્યામાં ફરીથી લખો કે લીંબુ શરબત બનાવવાની રીત છે, કેવી રીતના લીંબુ શરબત બને એ તમારે નીચે લખવાનું છે. તો પહેલી લીટીમાં શું લખશો તો કે ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ, કે લીંબુ લ્યો અને તેના 2 કટકા કરો. પછી બીજામાં લખવાનું કે રિમૂવ ધ સીડ્સ, કે તેના બી કાઢો. પછી ત્રીજામાં લખવાનું કે સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, પ્યાલામાં રસ નીચોવી લો. પછી ચોથામાં લખવાનું કે એડ વોટર, થોડું પાણી નાખો. પછી પાંચમામાં લખવાનું કે એડ સમ સોલ્ટ, કે થોડું મીઠું નાખો. પછી છઠ્ઠામાં લખવાનું કે પુટ 2 સ્પૂન્સ ઓફ સુગર, મિક્સ ઇટ વેલ, કે 2 ચમચી ખાંડ નાખો, બરાબર રીતે હલાવો, એ ત્યાં લખવાનું. પછી સાતમામાં શું લખવાનું, યોર લેમન જ્યુસ ઇઝ રેડી, કે તમે કેવી રીતના લીંબુ શરબત બનાવો છો એ રીત તમારે નીચે લખવાની છે. સમજાય છે બધાને? હોમવર્કમાં તમારે આ એક્ટિવિટી કરવાની છે. ચલો એક્ટિવિટી નંબર 4, ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. કે આપણને અલગ અલગ પ્રકારના જે ફૂલ આપ્યા છે, જોવા 1, 2, 3, 4 અને 5, આ 5 ફૂલ છે, પણ એમાં શું લખેલું છે તો કે વ્યવસાયનું વર્ણન કરેલું છે. અહીંયા નીચે બધા વ્યવસાયકારોના નામ આપેલા છે, ટીચર, નર્સ, ડૉક્ટર, પોસ્ટમેન અને આર્ટિસ્ટ. તો એ 5 આપણે જે કુંડામાં આપેલા છે એ વ્યવસાયકારોને આપણે ઉપર જોવાના છે કે વર્ણન કરેલું છે. કે પોસ્ટમેન હોય તો એ શું કરે તો કે ટપાલ હોય એ બધી જગ્યાએ આપવા જાય, તો ત્યાં શું આવે પોસ્ટમેન. તો વર્ણન કરેલું હોય એની નીચે આપણે વ્યવસાયકારનું નામ લખવાનું છે. તો ચલો જોઈએ. પહેલામાં શું કહે છે, અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર. એ અ પર્સન એટલે કે એવો માણસ, હુ ડ્રોઝ પિક્ચર, કે જે ચિત્ર બનાવે છે. ડ્રોઝ એટલે કે બનાવવું, પિક્ચર એટલે કે પિક્ચર અથવા તો ચિત્ર. ડ્રો એટલે કે બનાવવું અથવા તો ડ્રોઈંગ કરવું, કે એક પર્સન કે જે ચિત્ર ડ્રોઈંગ કરે છે. તો શું આવે અન આર્ટિસ્ટ. ચલો અહીંયા ખાલી જગ્યામાં લખો અન આર્ટિસ્ટ. હવે બીજું છે કે અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર, કે એવો માણસ કે જે હેલ્પ એટલે કે મદદ, ધ ડોક્ટર એટલે કે ડૉક્ટરને, એવો માણસ કે જે ડૉક્ટરને મદદ કરે. તો આપણે દવાખાનામાં જોયું હોય ડૉક્ટરને કોણ મદદ કરે, નર્સ. ચલો તો ખાલી જગ્યા નીચે લખો અ નર્સ. પછી ત્રીજું જોવો અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ, કે એવો માણસ કે જે ડિલિવર્સ એટલે કે આપવા જવું, લેટર્સ એટલે કે પત્ર, કે જે પત્રને આપવા જાય છે. તેમાં શું આવે અ પોસ્ટમેન. ચલો અહીંયા ખાલી જગ્યામાં લખો અ પોસ્ટમેન. પછી અહીંયા જુઓ અ પર્સન હુ ટીચીસ ચિલ્ડ્રન, કે એવો માણસ કે જે વિદ્યાર્થીઓને ભણાવે છે. ટીચીસ એટલે કે ભણાવવું, ભણાવે કોણ, ટીચર. અ ટીચર અહીંયા ખાલી જગ્યામાં લખો એ ટીચર. ચલો હવે છે અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ, કે એવો માણસ કે જે બીમાર લોકોની મદદ કરે છે. સિક પીપલ એટલે કે બીમાર લોકો, કે બીમાર માણસો અથવા તો બીમાર લોકોની મદદ કરે તો કોણ આવશે, અ ડૉક્ટર. ચલો એ ખાલી જગ્યામાં લખો ડૉક્ટર. હવે આજે આપણે એક્ટિવિટી 3 અને એક્ટિવિટી નંબર 4 કરી છે. તો આજનું તમારું હોમવર્ક છે એક્ટિવિટી નંબર 3 અને એક્ટિવિટી નંબર 4 લખવાની છે. હવે આગળ યુનિટ 5 આપણે આવતા વિડીયોમાં જોશું. થેન્ક યુ.